વેઇટ લિફ્ટિંગ, પાવર, બોડી બિલ્ડિંગ, આ બધી વસ્તુની અંદર પણ મેં 3 વર્ષ કન્ટિન્યુ ગોલ્ડ મેડલ મારેલા છે. એટલે નાવ બોડી બિલ્ડિંગ ઇઝ વેરી એક્સપેન્સિવ ગેમ. એટલે બોડી બિલ્ડિંગમાં તમારે સખત ન્યુટ્રિશનમાં સખત એક્સપેન્સ થતું હોય છે. એટલે હું બહુ હાઈફાઈ ફેમિલીમાંથી નથી. એટલે આ તમારે બોડી માટે જે ન્યુટ્રિશન જોઈએ, તમારે ફૂડ, સપ્લિમેન્ટ્સ, લોટ ઓફ થિંગ, એ ટાઈમે કોચ પણ નહોતા. એટલે તમારે બધું ગૂગલ, યુટ્યુબ પણ નહોતું એ ટાઈમે. એટલે તમારી આસપાસમાં જે પણ જીમમાં આવે શીખવાડે, એક લિમિટેડ લેવલનું નોલેજ હતું. પણ જે પૈસા તમારે બોડી પાછળ નાખવા જોઈએ એ ક્યાંથી કરવાના? એટલે હું ઘરેથી ક્યારે મેં એ વસ્તુ માટે એ કર્યું નથી. એટલે પછી મેં ધીરેથી કોલેજ ફિનિશ થઈ પછી મેં ત્યારે એક જીમ જોઈન કર્યું અને ત્યાં પાર્ટ ટાઈમ મેં જોબ સ્ટાર્ટ કરી એઝ અ કોચ, ફિટનેસ કોચ. અને એમાંથી જે અર્નિંગ થતું તે હું મારા બોડીમાં નાખતો હતો. પછી ધીરે ધીરે એ વસ્તુ વધતી ગઈ, જેમ કે આ એક સાઈડમાં ઇન્કમ પણ વધવાનું સ્ટાર્ટ થયું અને બધું આમાં બોડીમાં જ નાખતો હતો. એટલે ધીરે ધીરે અહીંયા સેમ ટાઈમ બોડી બિલ્ડિંગમાં પણ પ્રોગ્રેસ થવા લાગ્યો. સો આ એક ક્વેશ્ચન હું તમને પૂછું. આપણે એ જમાનાની વાત કરીએ જ્યારે તમે પાર્ટ ટાઈમ જોબ કરતા હતા અને તમે જે પણ વોટ એવર યુ વર અર્નિંગ યુ વર ફીડિંગ યોરસેલ્ફ. એપ્રોક્સિમેટલી જાણ ખાતર કે એ કેટલો ખર્ચો થતો હતો તમને, કે તમે તમારા મંથલી ઇન્કમ કેટલી આપતા હતા? મારું સેલરી એ ટાઈમે, હું એક ગોલ્ડ જીમ કરીને હતું, ઇન્ટરનેશનલ જીમ છે, કદાચ તમારા કન્ટ્રીમાં પણ બહુ ફેમસ છે. યસ. એ ટાઈમે બહુ બધા જીમ નહોતા અહીંયા અમદાવાદમાં, અને એક સારામાં સારું જીમ એ ટાઈમે ગોલ્ડ જીમ હતું. તો ત્યાં સ્ટાર્ટિંગ સેલરી વોઝ 5,500 રૂપિયા સેલરી હતું. એ 5,500 રૂપિયામાં હું રહેતો તો હાટકેશ્વર. એમાં હું 2 ટાઈમ બસથી જવાનું, 2 ટાઈમની શિફ્ટ હતી, મોર્નિંગ 6 to 10 એન્ડ ઇવનિંગ 5 to 10. એ રીતે 2 શિફ્ટ હતી. અને એ ટાઈમે મારી પાસે વ્હીકલ પણ નહીં. તો હું મોર્નિંગમાં, મારી પાસે સાયકલ હતી, એક તો લાઈક નોર્મલ જે હોય, બહુ હાઈફાઈ નહીં. એટલે મારા ઘરેથી લગભગ બસ સ્ટોપનું ડિસ્ટન્સ હતું લગભગ 1/2 કિલોમીટર. એટલે હું સવારે ઉઠીને પહેલા તો મારું બ્રેકફાસ્ટ બધું જાતે જ રેડી કરું. એના પછી સાયકલ લઈને હું જતો હતો બસ સ્ટોપ પર. ત્યાંથી મારે જીમ 6 વાગે પહોંચવાનું. 6 વાગ્યા પછી 10 વાગ્યાનું મારું ડ્યુટી ફિનિશ થાય એટલે 10 થી લઈને 11, 11:30 સુધી વર્કઆઉટ કરું. ત્યાંથી પતાવીને પછી હું સીધો પાછો ઘરે આવું, લંચ કરીને રેસ્ટ કરું. રેસ્ટ માંડ પૂરો થયો હોય ત્યાં મારે પહોંચવાનો ટાઈમ થાય ફરીવાર. એટલે ફરીવાર પાછું એ જ રૂટીન, સાયકલ લઈને બસ સ્ટોપ, બસ સ્ટોપથી જીમ, ગોલ્ડ જીમથી રાતે 10, 11 વાગે છૂટીને, એટલે રાતે સૂતા સૂતા અપ્રોક્સ લગભગ 12, 1 વાગી જાય. મારું ડાયટ લઉં ને બધું રૂટીન ફિનિશ કરું. એન્ડ અગેન ધેન મોર્નિંગ, અર્લી મોર્નિંગ. એટલે એક એવો દિવસ આવે સન્ડે કે જ્યારે થોડું પ્રોપર રેસ્ટ મળે. ધેટ્સ ઓલ. તો આપણે એક પાછો આમાં જ આ જ વાતમાં આપણને લેટ મી આસ્ક યુ અ ક્વેશ્ચન. To continue doing this day in, day out, 6 days a week. Yeah, morning bus stop to evening diet to sleeping at 12 o'clock. Yes. What was your mind telling you? Why did you want to keep going? What was the driving force? તમને કેમ એટલું બધું કરવું હતું? બસ એ શરૂઆતમાં એક કોમ્પિટિશન જેવી રીતે રમવાનું સ્ટાર્ટ કર્યું, એ કોર્પોરેશન લેવલથી, અખાડા લેવલથી કહેવાય, કોર્પોરેશન, બધા અખાડાની અંદર અંદર ચેમ્પિયનશિપ થતી હતી. એટલે ત્યાંથી પછી ડિસ્ટ્રિક્ટ લેવલે કમ્પીટ કરવાનું સ્ટાર્ટ કર્યું, અમદાવાદ, મિસ્ટર અમદાવાદ. એટલે જે રીતે અમદાવાદમાં મેડલ આવ્યું એટલે એવું કે નહીં હવે ગુજરાત જવું છે, આના પછી મિસ્ટર ગુજરાત બનવું છે. હવે જેમ જેમ તમારું લેવલ ઉપર જતું જાય એ પ્રમાણે તમારે એક્સપેન્સ પણ વધતો જાય. હવે ડ્રીમ તમારું છે મોટું કે હા અહીંયા પહોંચવું છે, તો એ પ્રમાણે તમારે સેલરી પણ જોઈશે. અગર હું જોબ બંધ કરી દઉં તો પછી મારા ડાયટનો ને બધો એક્સપેન્સ કઈ રીતે હું કરું? એટલે એ વસ્તુ એક ફોર્સ, તમે જે કહો છો કે ભાઈ કઈ વસ્તુ તમને પુશ કરતી હતી એ વસ્તુ માટે, તો વન એન્ડ ઓનલી કે ભાઈ જવું છે આગળ. મિસ્ટર Need of success, challenge. યસ, યસ, એક્ઝેક્ટલી. Wow, wonderful. અને તમે કીધું તમારું ડાયટ, સો તમે સપ્લિમેન્ટ લેતા હતા? Were you taking supplements or were you making your own food to feed? ઓનેસ્ટલી એક તો ફર્સ્ટ ઓફ ઓલ મારા ઘરમાં નોનવેજ અલાઉડ નથી, આજની તારીખમાં પણ નથી. રાઈટ, નંબર 1. સેકન્ડ થિંગ, સપ્લિમેન્ટ એ ટાઈમ
પર અહીંયા કોઈ સ્ટોરેજ નહોતા એ ટાઈમે. એ ટાઈમે હું તમને એક એક્ઝામ્પલ આપું. અત્યારે બહુ ફેમસ સપ્લિમેન્ટ છે ક્રિએટિન મોનોહાઇડ્રેટ. કરેક્ટ. અત્યારે માર્કેટમાં તમે, મારું અત્યારે હાલમાં સ્ટોર પણ છે સપ્લિમેન્ટનું નાનું એવું, પણ એ ટાઈમે ખાલી ક્રિએટિન સપ્લિમેન્ટ, અત્યારે સૌથી સસ્તામાં સસ્તું સપ્લિમેન્ટ ક્રિએટિન મોનોહાઇડ્રેટ, નામ હું તમને કહું છું, એ અત્યારે ઓન એન એવરેજ 600-700 રૂપીસનું મળી જાય, એવરેજ 150 ગ્રામ ટુ 200 ગ્રામ. એ વસ્તુ એ ટાઈમે આજથી 17-18 વર્ષ પહેલા 4,500-5,000 રૂપિયાનું ખાલી એ સપ્લિમેન્ટ મળતું હતું. ઓહો. રાઈટ. એક એ વસ્તુ છે. પછી બીજું એક અહીંયા એક ડોક્ટરનું જીમ હતું, એમનું નામ મને યાદ નથી, પણ એ જેમ કે અત્યારે પ્રોટીનના ડબ્બા તમે જોયા હશે, પેલા 2 kg ના આવે, 5 LBS ના. એ ટાઈમે એ ડોક્ટર સાહેબ એમાંથી ડબ્બો તોડીને એમાંથી 100 ગ્રામના અલગ અલગ પેકેટ બનાવીને વેચતા હતા. એટલે પહેલા એ વિચારો કે સપ્લિમેન્ટ અવેલેબલ જ નહોતા માર્કેટમાં, અને હતા તો ઇટ વોઝ વેરી એક્સપેન્સિવ. એટલે બોડી તમારે મસલ બનાવવા હોય તો એક તો ઘરમાં મારે અલાઉડ નહીં, એટલે બહાર જઈને ખાવાનું, એગ્સ વગેરે. અને અગર એગ્સ છે, ચિકન છે, એનું બજેટ વધારવા જાઓ તો પછી બધું મિસબેલેન્સ, બીકોઝ મારા આવવા જવાનું, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, યુ કેન અન્ડરસ્ટેન્ડ, લાઈક 5,500 તમે કેટલું કરી શકો. Absolutely. So, in fact, my next question is તમે બોલ્યા કે you at home it's pure vegetarian. યસ યસ. અત્યારે so your body that you have got a mixed છે vegetarian non-vegetarian કે only vegetarian? Right now, since last 6 years, I am pure vegetarian. Pure vegetarian. Since 7 years. But પ્રોફેશનલ બોડી બિલ્ડિંગ કરવું હોય તો એના વગર, ટુ બી ઓનેસ્ટલી, લોકો ભલે કહેતા હોય કે વેજમાં તમે કરી શકો, પણ એક કોમ્પિટિટિવ લેવલે તમારે જવું હોય, આજે તમે રમવા જશો તો તમે એક પેલું લાકડી લઈને જશો અને બાકીના બધા ગન મશીન લઈને આવશે. એ તમે એક સિમ્પલ એક્ઝામ્પલમાં સમજો. તો લાઈક નોનવેજ આખો દિવસ તમે ના લઈ શકો, લાઈક પ્રોટીન સપ્લિમેન્ટથી ના લઈ શકો, નેચરલ ફૂડ પણ જોઈએ. નેચરલ ફૂડની અંદર ઘણી બધી વસ્તુ છે, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ. હવે કાર્બ્સ જે હોય એ મળવા બહુ ઇઝી છે. તમે ઘરનું ફૂડમાં તમે રાઈસ છે, સ્વીટ પોટેટો છે, બોડી બિલ્ડિંગનો ટિપિકલ ડાયટ છે, તમને ઓટ મિલ છે, આ બધી વસ્તુ એક ટાઈમ ઇઝી મેનેજ થઈ જાય અને એમાં એટલું એક્સપેન્સ નથી હોતું. પ્રોટીન સોર્સિસ જે છે એ મેઇનલી તમારા આમાંથી આવશે, એનિમલ પ્રોટીન, ફર્સ્ટ ક્લાસ પ્રોટીન, રાઈટ. તો એ વસ્તુ ક્યાં ને ક્યાં ઇફેક્ટ કરતી હતી, એટલા માટે હું બહારથી પણ મેનેજ કરતો હતો. ધીરે ધીરે કહું છું ને કે જેમ જેમ એક લેવલ અચીવ કરવાનું સ્ટાર્ટ કર્યું એ પ્રમાણે આ બધી વસ્તુ પણ સાઈડમાં મેનેજ કરવાનું સ્ટાર્ટ કર્યું. Certainly. તો હવે આપણે આ ન્યુટ્રિશનના સબ્જેક્ટ ઉપર છીએ, તો કોઈ વેજીટેરિયન પર્સન હોય અને એને જો પ્રોટીન ઇન્ટેક એમનું વધારવું હોય બિલ્ડિંગ માટે, ચાલો કોમ્પિટિટિવ લેવલ ઉપર નહીં, પણ તો સ્ટ્રેન્થ, એન્ડ્યોરન્સ માટે જો મસલ સ્ટ્રેન્થ બનાવવી હોય બિંગ વેજીટેરિયન, તો તમે વેજીટેરિયન કોઈ હોય એને શું રેકમેન્ડ કરી શકો કે લુક, તમને મીટ ખાવાની જરૂર નથી, પણ ઓનલી ઇફ યુ આર પરફોર્મિંગ એટ championship level that might be necessary. પણ ઓન રૂટમાં તમે શું રેકમેન્ડ કરો છો? તમે એમાં પનીર લઈ શકો, પનીર, સ્પ્રાઉટ્સ લઈ શકો, રેડ કિડની બીન્સ છે, મગ છે, ચણા છે, આ બધી વસ્તુમાંથી તમને નેચરલ પ્રોટીન મળશે. એક સિમ્પલ થિયરી કેવી હોય છે કે જનરલ એક હેલ્થ તમારે મેન્ટેન કરવી છે એક નોર્મલ ફિટનેસ માટે, તો તમારું બોડી વેટ જેટલું છે પર કેજી 1 થી 1.5 ગ્રામ પ્રોટીન જોઈએ. નાઉ ઇફ યુ આર 70 kg, તો તમારે 70 kg પ્રોટીન પર ડે ની રિક્વાયરમેન્ટ હોય. હવે સમજો આપણે દિવસમાંથી લેટ્સ સે 100 ગ્રામ પનીરમાંથી લીધું પ્રોટીન, પનીર ખાધું 100 ગ્રામ, એક્ઝામ્પલ આપું છું, રફલી 25 થી 30 ગ્રામ પ્રોટીન સમજો એમાંથી આપણે પનીરમાંથી લીધું, બાકી સ્પ્રાઉટ્સમાંથી 25 થી 30 ગ્રામ પ્રોટીન લીધું, તો ઓન એન એવરેજ સમજો 50 થી 60 ગ્રામ પ્રોટીન આપણે નેચરલ સોર્સિસમાંથી, નોનવેજમાંથી નહીં, જે વેજ સોર્સિસ મેં ગણાવ્યા એમાંથી 60 ગ્રામ પ્રોટીન એમાંથી લીધું. હવે બાકી બચ્યું કેટલું? ઇફ યુ આર 70 kg, યોર રિક્વાયરમેન્ટ ઇઝ 70 ગ્રામ પ્રોટીન પર ડે. તો બાકીનું 10 ગ્રામ પ્રોટીન છે આપણે લઈશું પ્રોટીન સપ્લિમેન્ટમાંથી. પેલાના ઉપર ડિપેન્ડ નહીં થઈ જાય, નેચરલ જેટલું આવશે એટલું ટ્રાય કરીશું, અને જ્યાં જેટલું ખૂટશે એટલું આપણે નેચરલ સપ્લિમેન્ટ ફોર્મમાંથી લઈશું. એ રીતે તમે કરી શકો, ડેફિનેટલી કરી શકો. અને તમારું જેમ કે ટાઈમિંગ, તમારું ડ્યુટી અવર્સ, યા તમે આખો દિવસ પનીર ના ખાઈ શકો તો થોડું નેચરલની જગ્યાએ તમે સપ્લિમેન્ટ્સમાંથી પણ વધારી શકો. કહેવાનો મતલબ પર ડે તમારા બોડીમાં આટલા ગ્રામ પ્રોટીન જવું જોઈએ.
કરેક્ટ. તો આ જે ફોર્મ્યુલા આપે કીધી કે સપોઝિંગ 70 કિલો વેઇટ હોય તો 70 ગ્રામ પ્રોટીન દરરોજનું જોઈએ. That's for normal fitness. હવે Correct. જેવું તમારું ફિટનેસનું લેવલ વધતું જશે, જેમ કે તમારે થોડું એડવાન્સ ફિટનેસ લેવું છે, તો ઇટ કેન બી 1.5 ગ્રામ, 2 ગ્રામ. પ્રોફેશનલ બોડી બિલ્ડર 3 થી 4 ગ્રામ પ્રોટીન પણ જતા હોય છે, ઓકે ઓકે રાઈટ, પર કેજી. જેમ કે તમે ટોપના બોડી બિલ્ડર છે, રોની કોર્મેન, જે કટલર, દે આર ટોપ્સ બોડી બિલ્ડર ઇન ઓલિમ્પિયા. એ લોકો પર ડે 700, 600 ગ્રામ પ્રોટીન પણ લેતા હતા એ લોકો. ડિપેન્ડ તમારું ટ્રેનિંગ ઇન્ટેન્સિટી કેટલું છે, તમે તમારું બોડી વેઇટ કેટલું છે, અને એની સાથે ઘણા બધા બીજા ફેક્ટર પણ કામ કરતા હોય. અમુક વસ્તુ પણ જે મેડિસિન્સને પણ યુઝ કરતા હોય પ્રોફેશનલ બોડી બિલ્ડર. આઈ વિલ નોટ એડવાઇઝ એનીવન ટુ ટેક મેડિસિન, બટ પ્રોફેશનલ જે છે એ લોકો યુઝ કરતા હોય, કારણ કે તમે આટલું બધું પ્રોટીન લો એટલે એને પછી ડાયજેસ્ટ કરવું, એનું એબ્ઝોર્પ્શન રેટ વધારવું, એ એક નોર્મલ હ્યુમન એક્સ્ટ્રા લેવલની વસ્તુ બોડીમાં નાખવી પડશે. ઓકે, થેન્ક યુ થેન્ક યુ. યા ધેટ્સ અ ગુડ પોઈન્ટ કે પ્રોફેશનલ લેવલ સુધી પહોંચીને આટલું પ્રોટીન લેતા હોય તો બોડી ઇઝ નોટ મેડ અપ કે એટલું Yes, yes, પાછું બહાર કાઢી નાખે. સો yes, yes. some supplementation to do that. સરસ. હવે just changing the direction આપણા ક્વેશ્ચન આન્સરમાં Yes. આપણે જો નોર્મલી ગુજરાતી ફેમિલી હાઉસહોલ્ડમાં જોઈએ, so look at it કે most Gujaratis have this mentality કે my son should be a doctor, an engineer, અત્યારે more in computing science, accountancy, એ ચાર મેઇન પ્રોફેશન હતા કે બેંકમાં તમે જાઓ. Yes, yes. It was very odd, a bodybuilder. So, family, culturally, તમને કાંઈ did you have any resistance કે family માંથી કોઈ કહેતું હતું કે આ પ્રોફેશન ન કરો, આમાં તમે કેદી કમાશો, શું થશે તમારું, કે પછી વેઇટ જ ઉપાડ્યા રાખશો બધી? એક તો ફર્સ્ટ ઓફ ઓલ મારી ફેમિલીમાં 7 પેઢીમાંથી કોઈ ના સ્પોર્ટ્સમેન છે ના બોડી બિલ્ડર, હા રાઈટ, નંબર 1. બીજી વસ્તુ, એ વસ્તુ સારી હતી કે મને ક્યારે હું મારી જાતે જ કરતો હતો, એટલે કોઈ વસ્તુમાં રોકટોક નથી થઈ કે ભાઈ તમે આ ના કરશો, આગળ શું થશે એવું નહીં. હા, હું જે કરું છું ખ્યાલ છે, જ્યારે મેડલ લઈને હું ઘરે આવતો હતો તો એવરીવન વોઝ હેપી કે હા સારું કામ કરી રહ્યો છે, એટલે એને રોકવો નથી એમ, એની રીતે મેનેજ કરે છે. હા, અગેન બોડી બિલ્ડિંગ જેમ કે મેં કીધું કે બહુ એક્સપેન્સિવ ગેમ છે. અગર હું એ એક્સપેન્સ મારા ઘરમાંથી એક્સપેક્ટ કરતો હોત તો કદાચ મને રોકત. એઝ આઈ ટોલ્ડ યુ દેટ આઈ વોઝ નોટ ફ્રોમ વેરી હાઈ ફાઈ ફેમિલી, તો ત્યારે કદાચ પ્રોબ્લેમ થાત, બટ હું બધી વસ્તુ મારી રીતે જ મેનેજ કરતો હતો, એટલે ક્યારેય પ્રોબ્લેમ થયો નથી ને દરેક વસ્તુમાં સપોર્ટ કરેલો છે. પણ એ પોતામાં એટલો સેલ્ફ કોન્ફિડન્સ you had that કે no, this is the right thing for me, I don't have to be an accountant, doctor, engineer to make a living, I can make a living through bodybuilding. ઓનેસ્ટલી એ ટાઈમે કોઈ માઇન્ડમાં કોઈ એવો થોટ નતો કે ડોક્ટર, આ બસ એક જ વસ્તુ માઇન્ડમાં 24/7 બોડી બિલ્ડિંગ આગળ જે જશે થશે જોઈ જશે એમ. એટલે વસ્તુમાં એટલો ટાઈમ જતો રહ્યો કે પાછળ ફરીને જુઓ તો એક તમારી એ નીકળી જાય કે ભાઈ આ બધું વસ્તુ કરવાનો ટાઈમ ગયો હવે એમ. હા, એ એક તમારું ફોકસ હતું, યસ યસ તમારો ગોલ હતો, યસ. which is very nice, very good to hear. કારણ કે આજે જો આપણે કોઈને પણ પ્રેરિત કરતા હોય, ઇન્સ્પાયર કરતા હોય, તો this is a very strong point. We learned from Mr. Parmar's point કે focus in the direction you want to head towards. Forget accountancy, doctor, businessman. Focus in your goal. એવરી પ્રોફેશન, લાઈક આજે હું 2 વર્ષ બોડી બિલ્ડિંગ કરું, પછી સમજો કોઈ સારું મૂવી આવે, અગર હું એવું વિચારીશ કે ના હવે મારે એક્ટર બનવું છે, તો પાછું 2 વર્ષ ત્યાં કરીશ, પછી પાછું કોઈ સારા ડોક્ટરનું જોઈશ એટલે ના ડોક્ટર બનવું છે, તો તમે ત્યાં ના તમે અહીંયા ના રહેશો, ના તમે અહીંયા ના રહેશો. એટલે એકવાર એક પ્રોફેશન ચૂઝ એના પાછળ જ તમે કન્ટિન્યુ વળગેલા રહો, તો જ તમે લાઈફમાં, ચાહે તમારે ડોક્ટર બનવું હોય, ચાહે બોડી બિલ્ડર બનવું હોય, ચાહે એક્ટર બનવું હોય, કોઈ પણ ફિલ્ડમાં કન્સિસ્ટન્સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Correct. Thank you for sharing that point કે focus was good, consistency is good. હવે આ જ consistency ને focus ને લઈને આપણે આગળ વધીએ છે, તો તમને આ એકદમ prestigious title you got of Mr. Gujarat. Yeah. Once, not twice, not 3 times,
7 times. યસ. Yeah. Tell us. Okay, 7 times, one after another, તમને જે એવોર્ડ મળ્યા રાખ્યા as Mr. Gujarat. Number one, I understand તમે હાર્ડ વર્ક કર્યું. Number two, I understand consistency. તમારી effort was very good. પણ તમને અંદરથી શું પ્રેરિત કરતું હતું? What was inspiring you કે તમે keep pushing? એક્ઝેક્ટલી જોવા જઈએ તો જેમ કે તમે ડિસ્ટ્રિક્ટ લેવલની ચેમ્પિયનશિપ તમે પાર્ટિસિપેટ કરો, બેસ્ટ વાંધો નહીં. પછી એના પછી તમે ડિસ્ટ્રિક્ટમાં સમજો ફર્સ્ટ આવ્યા, સેકન્ડ આવ્યા, થર્ડ આવ્યા, તો પછી તમારે એના પછી સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપ હોય, મિસ્ટર ગુજરાત. હવે મિસ્ટર ગુજરાતમાં તમે ટોપ 3માં આવો એટલે તમારું એક વિઝન હોય કે હવે મિસ્ટર ઇન્ડિયામાં જવાનું છે, રાઈટ? એટલે મિસ્ટર ગુજરાત રમ્યા પછી શરૂઆતના લેવલની વાત છે. જ્યારે મિસ્ટર ઇન્ડિયા જતા હતા તો શરૂઆતમાં અમે લોકો ટોપ 10, ટોપ 15માંથી બહાર નીકળી જઈએ, કારણ કે એક લિમિટેશન ગુજરાત પૂરતી હતી, નોલેજ નહીં એટલું. કારણ કે બોડી બિલ્ડિંગમાં નોલેજ પણ જબરજસ્ત લેવલે જોઈશે. તમે એ ટાઈમે ગૂગલ ને યુટ્યુબ પણ નહોતું, અને ઇવન અગર હોત તો પણ એ વસ્તુથી તમે એવું નથી કે એ જોઈને તમે બોડી બિલ્ડર બની જાઓ. એટલે એના પછીનું જે લેવલ હતું મિસ્ટર ઇન્ડિયા, ત્યાં જતા હતા, જોતા હતા કેવા બોડી બિલ્ડર્સ છે ત્યાં આગળ. અને આપણા ગુજરાતનું ટુ બી ઓનેસ્ટલી ત્યાં જઈને એક લેવલ નહોતું એ ટાઈમે. તો એ વસ્તુ કે કન્સિસ્ટન્સી કે ના કરવું છે, અહીંયા પહોંચવું છે, એક ગોલ ઉપર રાખેલો કે હા અહીંયા પહોંચવું છે તો અહીંયા કન્સિસ્ટન્સી હાર્ડવર્ક તો કરવું જ પડશે. એટલે એ ગોલ કન્ટિન્યુ આ વસ્તુ માટે પુશ કરતો રહેતો હતો. અને એ વસ્તુ આ 7 ટાઈમ 1 2 3 4 5 6 7 એ મિસ્ટર ગુજરાત સુધી સફર. અને એમાં 7 વખત સિનિયર મિસ્ટર ગુજરાત, બાકી ઘણી વખત જુનિયર મિસ્ટર ગુજરાત, એ બધી વસ્તુ પણ હતી. એટલે એ આપણે કાઉન્ટ નથી કરી. એટલે 7 વખત પ્યોરલી સિનિયર મિસ્ટર ગુજરાતમાં આપણે ગોલ્ડ મેડલ મારેલું છે. વેરી નાઇસ. અને ગુજરાત ગવર્મેન્ટે આપને જયદીપસિંહ બારિયા એનો પણ આપ્યો છે? હા, તમે કન્ટિન્યુ વિધાઉટ બ્રેક સ્ટેટ લેવલે, હેલો, યસ ગો અહેડ. સ્ટેટ લેવલે તમે કન્ટિન્યુ વિધાઉટ બ્રેક, લાઈક 3 યર બ્રેક ના થવો જોઈએ વચ્ચે. તમે 2 વર્ષ કર્યું અને પછી 1 વર્ષ ડ્રોપ લો, યા 1 વર્ષ તમારો સેકન્ડ થઈ જાય પ્લેસ, એવું નહીં. કન્ટિન્યુ 3 યર ગોલ્ડ મેડલ. ત્યારે તમને ગુજરાત ગવર્મેન્ટ અહીંયા આપશે જયદીપસિંહ એવોર્ડ. રાજા હતા જયદીપસિંહ બારૈયા કરીને, રાજા હતા, એમના નામથી એવોર્ડ્સ ગવર્મેન્ટ ઓફ ગુજરાત આપતી હોય છે. એ મને 2009માં આપવામાં આવે. હા, અને 2014 ને 15માં તમને you got an award called Sardar Patel Award. Yeah, it was very prestigious award for me. Yes. તો ફર્સ્ટ એના ક્રાઇટેરિયા એક તો તમે જયદીપસિંહ એવોર્ડ્સ હોવો જોઈએ, પ્લસ તમે ટોપ 3માં ઇન્ડિયામાં હોવા જોઈએ, ત્યારે તમે એવોર્ડ માટે અપ્લાય કરી શકો. એટલે એ એવોર્ડ મને મળેલો છે 2015, સોરી 2014-2015. 15. તો આ બધું એવોર્ડ્સ બતાવું, નજર પાછળ દેખાય છે અહીંયા. હા, દેખાણું. યસ, This is the Sardar Patel Award. wow. And one second. This is the Jaydeepsinh Bareya. Wow. Yeah. Wonderful. હવે આ તો એક અચીવમેન્ટ ડેફિનેટલી છે કે લાઈફમાં આટલા એવોર્ડ્સ તમને મળ્યા. અને આપણે એમ નથી કહેતા કે ઇન્ટર કોલેજ, ઇન્ટર સ્કૂલ, ઇન્ટર કન્ટ્રી, ઇન્ટર સિટી તમને એવોર્ડ મળ્યા. ધીઝ આર સ્ટેટ લેવલ, ઇન્ટરનેશનલ લેવલ. ગુજરાતમાં તો તમે નામ કમાણા, ઇન્ડિયામાં તમે નામ કમાણા, અને યુ વેન્ટ ઓન ટુ ધ વર્લ્ડ ચેમ્પિયનશિપ્સ. Yes. કરેક્ટ? એશિયામાં હતી, શ્રીલંકામાં હતી. તો આ વિશે જરાક ઓડિયન્સને ખબર પડે કે કે તમને આ ચેમ્પિયનશિપ માટે કેટલું હાર્ડવર્ક કરવું પડ્યું હતું અને કઈ રીતે તમારું આ ચેમ્પિયનશિપમાં એક્સેપ્ટન્સ થયું. અગેન એક મિસ્ટર ઇન્ડિયા સુધીની વાત કરીએ તો ભલે તમારી જોડે પછી પૈસા પણ હોય, જેમ કે મેં તમને કીધું કે બોડી બિલ્ડિંગમાં ઇફ યુ આર 70 kg તો તમારું પ્રોટીન ઇન્ટેક 70 ગ્રામ નોર્મલ માણસ માટે, પણ અગર બોડી બિલ્ડિંગ કરતા હોય તો હાઈ હોય. એ ખાલી એક પ્રોટીનની વાત થઈ. એના વગરના હું તમને અમુક સપ્લિમેન્ટનું લિસ્ટ આપું. લેટ્સ સે ક્રિએટિન મોનોહાઇડ્રેટ, BCAA, ગ્લુટામાઇન, મલ્ટીવિટામિન એન્ડ લોટ ઓફ થિંગ, રાઈટ? હવે એ બધી વસ્તુ જેમ જેમ તમારું લેવલ વધતું જશે, 70 kgના બોડી બિલ્ડરથી તમે 80, 90, 100+ kgમાં જશો એટલે તમારું માસ એટલું વધતું જશે. જેટલું તમારું મસલનું સાઇઝ વધતું જશે એટલું તમારે ફૂડની રિક્વાયરમેન્ટ, તમારા સપ્લિમેન્ટની રિક્વાયર્ડ વધતી જશે.
નાઉ અગેન એ બધી વસ્તુની સાથે સાથે એક પ્રોપર ગાઈડન્સ ના હોય તો તમે એ લેવલે ના પહોંચી શકો. પછી ભલે તમે ગમે તેટલો એક્સપેન્સ કરો. યસ, વન મોર થિંગ, આની સાથે સાથે મેં ફિટનેસના સર્ટિફિકેશન પણ કર્યા. મેં સ્ટડી કર્યું ACSM, અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ એન્ડ મેડિસિન, અને એનાથી પહેલા એક પંજાબથી મેં તારા યુનિવર્સિટીથી ડિપ્લોમા ઓફ બોડી બિલ્ડિંગ મેં પણ કર્યું. તમે દિલીપ સિંહનું નામ સાંભળ્યું હશે, Yes. ગ્રેટ ખલી. ખલી આપણા રેસલર બોડી છે ને આપણે ઇન્ડિયાથી, એ ત્યાંથી એમણે એ કરેલું છે, એટલે ત્યાંથી એ નોલેજ કર્યું. પણ તો પણ એક નોલેજની લિમિટેશન. પ્રોફેશનલ બોડી બિલ્ડિંગ ઇઝ વેરી ડિફરન્ટ થિંગ. એક ACSM નો કોર્સ મેં તમને કીધું, અમેરિકન કોલેજ ઓફ સ્પોર્ટ્સ એન્ડ મેડિસિન, દેટ ઇઝ ફોર જનરલ ફિટનેસ. એક તમે આજે અમેરિકામાં, ઇન્ડિયામાં, બીજી કોઈ પણ હાઈફાઈ કન્ટ્રીમાં જશો તો એક ટ્રેનરે સર્ટિફિકેશન હોવા જરૂરી છે એ નોલેજ માટે. પણ પ્રોફેશનલ બોડી બિલ્ડિંગનું નોલેજ આખું અલગ છે. એમાં ઘણી બધી વસ્તુ એવી યુઝ થતી હોય છે. તો એના માટે કોચ મને પ્રોપર, પહેલા એક લિમિટ હતી કે ભાઈ ગુજરાતમાં તમે તમારાથી સુપિરિયર કોઈ પહેલા રમતા હોય સિનિયર તો એમને પૂછો. પણ અગર એમને પૂછીને પણ તમે એક લેવલ સુધી સીમિત થયા ગુજરાત સુધી, પછી તમારે એક એક્સ્ટ્રા લેવલના નોલેજની જરૂર પડે. ત્યારે મેં 2014-15માં મેં યુરોપથી સિબિલ પીટર, એક રોલી પિંકલાર કરીને મિસ્ટર ઓલિમ્પિયાની અંદર બહુ સારા લેવલ એક બોડી બિલ્ડર છે, એમના ટ્રેનર હતા. વન ઓફ માય ફ્રેન્ડ વિરેન્દર ગુમરસિંહ, એમણે મને રેકમેન્ડ કર્યા કે આમની સાથે ટ્રેનિંગ કર, એટલે ઘણું તમને નોલેજમાં ને એમાં એ પડશે. એટલે મેં એક વર્ષ માટે એમને હાયર કર્યા હતા. સિબિલ પીટર ગ્રાન્ડમાં, એમની એજ અત્યારે હાલમાં 70 યર હશે એમની એજ. પણ શી વોઝ વેરી એક્સપિરિયન્સ એન્ડ શી વોઝ ઓલ્સો પ્રોફેશનલ બોડી બિલ્ડર. તો એમના સાથે એક વર્ષ કર્યું, અને પછી ધીરે ધીરે લેવલ અચીવ થવા લાગ્યા વધારે સારું, કે હા ઇન્ડિયામાં જે બોડી બિલ્ડર્સ આવે છે હવે એ લેવલે થોડું મેચ થવા લાગ્યું બોડી. પછી એનાથી એડવાન્સમાં જઈને 2015-16માં ડેનિસ જેમ્સ, જે રીતે મેં પેલા મારા બાયોમાં લખેલું છે, ડેનિસ જેમ્સ ઇઝ અમેરિકન બોડી બિલ્ડર. રોની કોલમેન ને એ બધાની સાથે રમેલો, મતલબ બહુ સારા લેવલનું બોડી છે. અને સુલતાન મૂવીમાં સલમાન ખાનને પણ ટ્રેન કરેલા છે એમણે, ડેનિસ Correct. જેમ્સ. તો ઇટ વોઝ અ વેરી વેરી ગ્રેટ એક્સપિરિયન્સ વિથ બોથ ઓફ ટ્રેનર. તો ત્યાંથી નોલેજ પછી એટલું અચીવ થયું કે પછી બસ ખાલી કન્સિસ્ટન્સી, હાર્ડવર્ક, આ બે વસ્તુ. એટલે લાઈક ચેમ્પિયનશિપમાં તમે પ્રોગ્રેસ કરતા ગયા. યસ ડેફિનેટલી. Amazing. Again, one very important point we pick up from this conversation, okay, yes, consistency, yes, hard work, but you need guidance. You need the right person to guide you. As you say, in every, ઇટ્સ અ કમ્પ્લીટ ટીમ વર્ક. yeah, તમારે એક સારા ડોક્ટર હોવા જોઈએ, તમારે એક ન્યુટ્રિશનિસ્ટ હોવા જોઈએ, તમારા કોચ સારા હોવા જોઈએ. કે આજકાલના જે પણ કોચ છે, જેમ કે મેં કીધું ડેનિસ જેમ્સ છે, સિબિલ પીટર, એ ડાયટ પ્લાન અને એમનું વર્કઆઉટ રૂટીન એ બધું બહુ એડવાન્સ હોય, પણ સ્ટીલ તમારે એક સારા, આની સાથે સાથે એક ડોક્ટર પણ હોવા જોઈએ ટીમની અંદર. એ આજકાલના યંગસ્ટર્સને હું કહેવા માંગીશ કે આડેધડ યુટ્યુબ્સ, ગૂગલ, આ બધી વસ્તુ જોઈને આડેધડ ઘણી બધી વસ્તુ યુઝ કરતા હોય છે, એનાબોલિક સ્ટીરોઇડ્સ એન્ડ લોટ ઓફ થિંગ. તો આ બધી વસ્તુથી પહેલે તો પ્રોફેશનલ બોડી બિલ્ડિંગ કરતા હોય તો એ રસ્તે જાઓ, અધરવાઇઝ ના જાઓ ક્યારે. અને અગર જાઓ તો એક પ્રોફેશનલ ટીમ તમારી સાથે હોવી જોઈએ. એક ડોક્ટર જે તમારું રેગ્યુલર બ્લડ પ્રેશર ચેક કરે, કોલેસ્ટેરોલના રિપોર્ટ ચેક કરે, અને ઘણી બધી વસ્તુ છે જે રેગ્યુલર તમારે કરાવતું રહેવું પડે. કારણ કે તમે બોડીની સાથે એક બહુ જ અખતરા કરવા જઈ રહ્યા છો, એટલે એ પ્રમાણે સાથે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો એના માટે કહેવાનો મતલબ કે સારા કોચ હોય એ તમને આ બધી વસ્તુ ગાઈડ કરી શકે. correct. અને હવે we've got about આપણે અડધી કલાક આ કન્વર્સેશન કરી. આઈ એમ વેરી હેપી. But what I would like to do, Mr. Parmar, with your permission, આપણા જે સિનિયર મેમ્બર જે લોગિન થયા છે, who's been supporting Minla for ever since we started in 2020 and has been recommending some amazing speakers to us. It's આપણા Kenyaના very prominent businessman, an entrepreneur, I think an award winner from the British Empire. Everything you can say, Mr. Manubhai Chandaria, at a lovely, tender, young age of 94, has achieved so much. So, Apna, we would love to hear some good views from you for Mr. Parmar. ગુજરાતી તરીકે બોડી બિલ્ડ કરવું બહુ મુશ્કેલ છે.
સાચી વાત આજે છે. સવારના જ મેં એક મહિના પછી I will be I'll be entering my 96th year. Great. It's a very great thing. So I decided to ask Google, how many times a week should I do the exercise? And they said, you should not do more than 2 to 3 times a day, 3 times a week. Okay. And only stretches and not very heavy exercise. You know, to build the body is not an easy job. Yeah. And I think congratulations that we have a Gujarati who year after year received આટલા બધા પારિતોષક મળ્યા છે. Thank you. સલામ. Manubhai, thank you for your best wishes. And yes, we acknowledge our Gujarati people, obviously, for achieving such wonderful heights of success in different fields in life. Not just the business, the accountancy, the medical, everything, but even in fitness industry, in Bollywood industry, in Hollywood industry. Gujaratis are actually thriving and shining in every profession. So I think we are proud Gujaratis, and we should maintain that and encourage every Gujarati who is interested in pursuing their field. So thank you, Manubhai, for your encouraging words. Thank you. Thank you. Okay, apne Radibhai, moving on forward, what I wanted to ask you was, many a times life ma tamne on your journey frustration આવ્યું હશે કે ક્યાંક પણ આપણો જે રિક્વાયરમેન્ટ હશે એ ગોલ અચીવ નહીં થયો હોય, whether it is in your personal life or your fitness life. તો એ જે challenges તમારી લાઈફમાં આવ્યા, how did you handle that? See, against I will say, એક ગોલ અગર તમારી લાઈફમાં હશે કે મારે આ બનવું છે, આ કરવું છે, તો બાકીની વસ્તુ તમારા ઉપર હાવી નહીં થાય. આ પર્સનલી મારું એવું માનવું છે. જેમ કે અત્યારે મારે આજનું આ સેશન હતું એટલા માટે, નહીં તો આ ટાઈમે હું જીમમાં હોત અત્યારે. તો લાઈફમાં અગર કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય, કોઈ પણ ચેલેન્જ હોય, તાવ આવ્યો હોય કે કોઈ પણ કંઈ એનીથિંગ, 7:30 વાગશે એટલે મારું શેડ્યુલ કે હા જીમમાં જવાનું છે. તો એ વસ્તુ અગર તમે ફિટનેસ માટે રોજનું એ કાઢશો તો આ બધી વસ્તુથી આપોઆપ માઇન્ડ તમારું સ્ટ્રેસ ફ્રી રહેશે અને જે ચેલેન્જીસ છે તમને એટલા જે હાર્ડ લાગવા જોઈએ એ નહીં લાગે, ઇઝી લાગશે લાઈફ. જો તમારો ફોકસ તમારા ગોલ ઉપર હશે તો. એક્ઝેક્ટલી, દરેકની લાઈફમાં કોઈ ગોલ હોવો જોઈએ. હવે આ સક્સેસ માટે તમારો પોતાનો મોટો જો આપણે કહીએ, this is my motto of success. Yes. So what is your motto of your success? See, it's all about discipline, consistency and hard work. આ ત્રણ વસ્તુ અગર તમારામાં હશે તો તમે કોઈ પણ લેવલ અચીવ કરી શકશો. અને તમારા પાછળ પોસ્ટર ઉપર એવું ક્યાંક લખ્યું હતું, I think I read that exclusively. No, આ ત્રણ વર્ડ્સ હતા તમારા બાયોમાં. It was very યસ યસ, એ મારું જૂનું એક ઓફિસ હતું, ત્યાં મારા એક પોસ્ટર પર એ મારા જ વર્ડ્સ હતા, એમાં લખેલું હતું ત્યાં. Very good. Yeah. So discipline, consistency ને hard work. ચાહે કોઈ પણ ફિલ્ડ હોય, not only body building. Yes. Any field. Yeah. So anybody, તમે કોઈ પણ આજે બોડી બિલ્ડિંગમાં આ ફિલ્ડમાં કોઈ એન્ટર થતું હોય ને they want to pursue a career કે કોઈ પણમાં, તો આ ત્રણ એડવાઇસ તમે આપી શકો, બરાબર? ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી અને હાર્ડ વર્ક. 100%. અને ખાસ બીજો મારો ક્વેશ્ચન હતો which તમે પહેલા આન્સર કરી દીધો છે કે તમારી બોડી છે, is it vegetarian or non vegetarian? You said mixed, but over the last 6 years vegetarian. 6-7 year થી પ્યોર વેજીટેરિયન છું. જ્યારે રમતો હતો, પ્રોફેશનલ રમવાનું ચાલુ હતું, ત્યારે I was on totally on non-veg. Okay, so why that transformation from non-vegetarian to vegetarian? Just તમારા thoughts. Just like રમવાનું પછી મેં 2015 થી હું એક ગુજરાત બોડી બિલ્ડિંગ એન્ડ ફિટનેસ એસોસિએશન હું પ્રેસિડેન્ટ પણ બન્યો.
અમુક વસ્તુ એમાં નથી મેન્શન કરી. Mhm. એટલે પછી રમવા ઉપર ફોકસ થોડું મેં એ ટાઈમથી એ કરીને કે ભાઈ સાથે સાથે આખું સ્પોર્ટ્સ પણ આગળ જાય ગુજરાતનું. એટલે એ પ્રમાણે પછી ડિરેક્શન થોડું ચેન્જ થયું. મેં બાયોમાં એ પણ લખેલું હશે કે 2015 પછીની ચેમ્પિયનશિપમાં હું 3 વખત ટીમ ઇન્ડિયાનો મેનેજર પણ રહી ચૂક્યો છું. એક તો આર્નોલ્ડ ક્લાસિક ચેમ્પિયનશિપ, તમે ઇટ્સ વેરી બિગ ચેમ્પિયનશિપ, વોઝ ઇન હોંગકોંગ. ત્યાં હું ટીમ ઇન્ડિયાનો મેનેજર હતો. પછી દેટ વોઝ ઇન હોંગકોંગ. ઇન મોંગોલિયા 2016 વોઝ મિસ્ટર એશિયા, ત્યારે પણ હું ટીમ ઇન્ડિયાનો મેનેજર હતો. અને વિયેતનામની અંદર એશિયન બીચ ગેમ. તો આ 3 ચેમ્પિયનશિપની અંદર મેં ઇન્ડિયાને એઝ અ ટીમ મેનેજર અને ટીમ કોચ તરીકે પણ મેં વર્ક કરેલું છે. એટલે એ બધો એક્સપિરિયન્સ લઈને કે હવે અહીંયા ગુજરાતનું પણ એક ડેવલપમેન્ટ થવું જોઈએ. અહીંયા પણ આ સ્પોર્ટ્સમાં જે બોડી બિલ્ડિંગમાં છે એનું એક લેવલ ઉપર જાય. એટલે એ એક્સપિરિયન્સ મારો કામ લાગે ક્યાંય ને ક્યાંય આગળ. તો એ પ્રયાસ હતા. Good. અને અત્યારે where do you see yourself in the future? આજે તો તમે તમારી પોઝિશને આ છો, your coaching, I understand કે તમારું પોતાનું જીમ છે, is that correct? No, I have my supplement store. Oh, you have your supplement store. અને you act as a coach because ત્યાં પાછળ પોસ્ટરમાં લખ્યું I'm doing online coaching. Oh, you're doing All all. over world, yes. Okay. Not only in India, but all over world I have clients. So if you want to connect with you, કોઈને પણ આજે ઓડિયન્સમાંથી આપણા લાઈવ ફેસબુક ઉપર છે કે ઝૂમમાં જોઈન થયેલા છે કે ફ્યુચરમાં કોઈ આ સેશન સાંભળશે, તો કોઈને તમારી સાથે કનેક્ટ થવું હોય તો હાઉ કેન દે કનેક્ટ વિથ યુ? Directly, they can text me on Instagram or Facebook. My ID is Rajnikant Parmar 2.0. They can message me and I will share my contact number. Wonderful. So Instagram, Facebook, social media, best way to connect with Mr. Parmar. Tamaru ID, if you don't mind repeating, Pachu, Rajnikant Parmar. 2.0. Rajnikant Parmar 2.0. Yes, yes. એમાં તમે connect કરી શકો છો. Or if nobody has had a chance to note it down, you can either connect with Meenabel or myself via this Zoom session to ask for details to connect with Mr. Rajnikant Parmar, whether you want to transform with him, whether you want to hit your goals with him, or you want to succeed in life with different positive focus. I think Mr. Parmar would be the best person to connect with to see કે આપણે કેવા બેકગ્રાઉન્ડમાંથી આવ્યા where we couldn't afford to do the sport that we wanted to do, yet managed to become the winner 7 times Mr. India. 7 Gujarat, 5 times Mr. India. So from nothing to the world records that you get, okay? How to get that to that point? A very inspiring talk with Mr. Rajnikant Parmar. આપણે છેલ્લા 2 કે 3 ક્વેશ્ચન લઈ લઈએ. ઇનફેક્ટ 2 ક્વેશ્ચન લઈએ રતિભાઈ. આજના યુથ માટે તમે એડવાઇસ આપો તો શું એડવાઇસ આપશો કે they remain focused in their life? Okay. See, number one, એક તો આજકાલનું જે યુથ છે, એક તો as a sports person, I will suggest કે કોઈ પણ સ્પોર્ટ્સ જોઈન કરો. નોટ ઓનલી બોડી બિલ્ડિંગ. તમે દિવસમાં 1 કલાક તો તમારે ફિઝિકલ ફિટનેસ માટે તમારે આપ માટે આપવો જોઈએ, 45 મિનિટ ટુ 1 અવર. ચાહે જીમમાં તમે કરો, ચાહે ક્રિકેટ રમો, ચાહે વોલીબોલ રમો, સ્કેટિંગ કરો, એનીથિંગ, સ્વિમિંગ, એનીથિંગ. તો 1 કલાક તમારા માટે આપવો જોઈએ, નંબર 1. સેકન્ડ થિંગ, આજની જનરેશન તમે જોશો તો આલ્કોહોલ, સ્મોકિંગ, ડ્રગ્સ, આ બધી વસ્તુથી ઘણી વધારે એટ્રેક્ટ થઈ રહી છે. તો એ બધી વસ્તુથી દૂર રહે, એક હેપી અને હેલ્ધી સોસાયટી ડેવલપ કરવામાં હેલ્પ કરે. એટલે આ બધી વસ્તુ હું એક મેસેજ આપવા માંગીશ આજની જનરેશનને. Perfect. Health જો મેન્ટેન કરવી હોય, the motto over here is give yourself 1 hour a day to work on yourself with health. And number 2, avoid any form of intoxication, whether it's alcohol, any kind of addiction. Perfect. Any addiction to be avoided. Thank you. That's a very strong point. And as you say, અત્યારે social media is creating a rampage all over the world. કે this is આપણું જે ઇમેજ બધા બનાવે છે આ alcohol નો ને ડ્રિંકિંગ નો ને intoxication નો,
Obviously, sometimes social media is very good. I'm not saying it isn't good, but there are limitations to it too. So stay focused. Yes, yes. Good, 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 good. Habe, just to bring the conversation to the end before we go on to the rapid fire round, મારે ખાલી sum up કરવું છે. We've had a very truly inspiring talk with Mr. Rajnikant Parmar, and the 3 to 4 messages that I got from here, which I'd love to share with the audience, is despite any challenges in life, stay focused. Mr. Parmar went through his financial challenges, life challenges, but one goal was focus to your destination. Number 2, you should have a drive, a greed for success from one championship to the next, to the next. To maintain that level, there should be a drive and a greed for that. Let difficult times not stop you from achieving your goals. And last, his 3 words, which I really like, is consistency, discipline, and hard work. That will get to the success. Rajnikant Parmar, Mr. Parmar, this was outstanding. Thank you. તમને કહે છે કે તમે આ આટલું inspiring talk અમને કીધું. And I think hopefully through Instagram, through Facebook, or Japan, whoever is watching this show will get truly inspired and work towards their goals in success. આપણા માટે we end the 2024 Minla Zoom sessions, but go into 2025 with Meenaben in mind, consistency, persistency, and hard work. That even Minla, we are working for the last 5 years, more to come. So તમારા જે discipline words અમને પણ મળ્યા છે, even we are going to implement that, if we can work hard towards our 2025 goals. So once again, thank you very much. But if we move on to our next section very quickly is the rapid fire round. So Ravi bhai, are you ready for that? Yes, yes. Okay, so quick one. Welcome to the Minla Zoom rapid fire round. Quick question, quick answer. Question number 1, bodybuilding. My life, Mindset. mindset is everything. Who inspires you? देखा है पाछળ બજરંગ બલી. Oh, Hanumanji. Yes, very nice. Mr. Parma, do you eat junk food or street food? Rarely. Rarely. So no dabeli, no pani puri, no bhel puri. Absolutely not. Oh dear. If so, you don't eat any, but કદાચ ને ખાધું કાંઈ. What would you eat from a street food? મારા મમ્મીના હાથની બનેલી લાપસી. Oh, so sweet. So sweet. As a Gujarati, you're looking for theplas, yes or no? Not too much. Not too much. How often do you work out now? Doing 2 times, morning and evening. Morning 45 minutes and evening 1.5 hours. Every day? Yeah. 7 days a week workout. Wonderful. 6 days. 6 days a week. Yeah, 7 days. 7 days off. 7 days off. Okay. Your ultimate goal in bodybuilding? Not sure right now. Okay. The name Soon. Singh, what does that mean to you? Planning something big for next. We'll share soon. Okay. My next question, તમે બજરંગ બલી તો બતાવી દીધા, but my next is Zoom rapid question was Lord Hanuman. Yes. Tell That is our, everything. everything. Bollywood? Okay. Okay. The city of Ahmedabad. Heritage City. Nice. What? Besides bodybuilding, your favorite sport that you watch on TV? Cricket. I thought that would be coming. Every Indian loves cricket. Yeah. Your next championship? Not planning right now, but we'll. At the moment. That means my next question is any next title that you want to achieve? Yeah, we'll share when I will decide to compete. Okay. And do you watch Hollywood, Bollywood at all? More South Indian movies.
I think South Indian is called Tollywood, right? Hollywood, yeah. Yeah. Okay. So your Tollywood hero, who would your South Indian hero be? Absolutely, Rajnikant. Ah, that's a nice one. Okay, we've repeated these three words, but I would like you to repeat them. Your three words, Yeah. three motivational words that keeps the audience going. Tell me. It should be discipline, hard work, and consistency. All those three words, I think, are drained here. Good. And a last question, Dr. Lalit Soda's rapid fire round. How did you find that? Sorry, how? How did you find the rapid fire round? It was absolutely fine. Good. Great round. Thank you very much, Rajnibai Parmar, coming on our Minla Zoom session at the end of 2024. We end our session, but the formal ending will come by Mrs. Meenaben Parmar and Mrs. Meenaben Pagram. Parmar બનાવી દીધા તમને પણ Meenaben. So Mrs. Meenaben Pagram will formally end, but my Merry Christmas and a Happy New Year to all of you. Keep tuned for our wonderful speakers for next year. Meenaben, a closing statement from you. Habariya journey to all this and my pleasant, humble duty to end this session. With the heartiest thank you to Mr. India, Rajnikant Bhai. Very happy, peaceful man. I enjoyed every word of it and I'm motivated. Beautiful souls. Asandi Sana to all the viewers on Facebook Live and those who have logged live on the Zoom session. Thank you very much. Can't end my thank you without saying big thank you to my cute cousin, Dr. Lalit Soda, and our co-host, Eli Bhai. Thank you. Thank you very much, everyone. Meenaben, before you close it, a big thank you to the gentleman who introduced us to Mr. Parmar, that is Mr. Harish Verma, a para-Olympic champion in arm wrestling. The gentleman doesn't have legs working, but his arms are achieving gold medal for India. So Harish Verma, thank you very much. Rajnikant Bhai, if you meet him, please say thank you to him from me. Yeah, so big thank you to him. Okay, Meenaben. Thank you all, Asadi Sana, Kwaherini, and Happy New Year to everybody. Same to you. Bye-bye. Take care. Merry Christmas to And all. here Eli will say now. And to all of you. Merry Christmas to all of you. Yes, thank you. I like your eyes. It's the festive season. So, Rajnibai, Kwaheri, Jambo, એ બધા Swahili words છે, આફ્રિકાના words છે. Kwaheri એટલે આવજો, Jambo એટલે કેમ છો. અમારા કેન્યાના બધા Swahili બોલતા હોય એટલે બધાને Swahiliમાં પણ greeting કર્યા છે. તો ખાસ તમને જણાવવા માટે. Sure. Good. Thank you very much, ladies and gentlemen. A wonderful end to 2024. Build your muscle for 2025. We are rocking. We are ready to entertain you all with some wonderful speakers for next year. From Minla Zoom, a happy ending to 2024. Go on live now for everybody. Yeah. If you don't mind, we've got some audience on Zoom. Jemne tamne hello kevu hoy, so is that okay with you? Sure. Yeah, go ahead. Meenaben? Yeah, let's unmute everybody. Yes. So, Mr. Patel, Hardev Bhai Patel and Neeta Ben Patel, any question for our lovely guest speaker? No. We see Meenaben once a week here in the Zoom in our Hanuman Chalisa classes, you see? Sundarkand. Yeah, Sundarkand. So we thank you, we did not know that it was about this program. You only came to know yesterday. Oh! It's very good. See? Thank you, Meenaben. Thank you, Meenaben. Bajaવીને તમને thank you. Oh, Mojai. Thank you. Sushi, any message? Unmute yourself. Sushi Ben, you need to unmute. Unmute karo. Meena, congratulations. Feeling very proud of you. Sushi, congratulations to you too. Thank you. કેમ છો મનુભાઈ? બરાબર છો?
બરાબર છે. Okay. Ha. So wonderful. We'll come to an end to this session, Meenaben. Mr. Parma, thank you for your time. Thank you. Thank you. Jai Shri Krishna. જય શ્રી કૃષ્ણ. જય Yes. બજરંગ. We are very all proud of you, Rajnikant bhai. Very, very Thank proud of Thank you you. very much. Yeah. Yes. It makes us feel so happy. Thank you. Gujarati ક્યાંય પણ જાય ને ત્યાં શરમાય નહીં. They are always shining and thriving. That's it. Thank you. It's true. Thank you. Have a pleasant evening to all of you. Oh, yes. લલિતભાઈ તમે કેમ બહુ સુકાઈ ગયા છો? ઓહો, મીનાબેન ખાવાનું નથી મોકલતા મને એટલે. મીના હું તો બિલ્ડિંગ ટ્રાય કરું છું. Yeah. Okay, thank you very much, ladies and gentlemen. We'll call it a day. Have a pleasant evening. Merry Christmas and a Merry wonderful. Christmas તમને બધાને. Merry Christmas. Happy New Year. Happy All right. New Year. Happy New Year to all. Bye bye. Bye bye.